નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। આદેશ્વર પરમાત્માએ દીક્ષા લીધા પછી 400 દિવસ તપ કરેલ, જે સંદર્ભે ધાંગધ્રાના જૈન સમાજના પરિવારના 2 સદસ્યો દ્વારા 4 દિવસના ઉપવાસ બાદ આજરોજ અખાત્રીજના દિવસે પારણા કરવામાં આવ્યા હતા। કહેવાય છે ને, આસ્થા અને શ્રદ્ધા હોય તો માણસ પથ્થરમાં પણ ભગવાનને પૂજતો હોય છે। સતયુગમાં ઘણા એવા પરચાઓ અને દંતકથાઓમાં ઈશ્વરીય દેવી શક્તિની ઉપાસના, આસ્થા અને શ્રદ્ધાની વાતો જોવા મળતી હોય છે। હરણાકંસને મારવા ભગવાન નરસિંહ પણ પથ્થરના સ્તંભમાંથી નીકળ્યા હતા। દેવી શક્તિઓ અસુરોનો વધ કરવા અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા। ત્યારે સુરનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જૈન સમાજના પરિવાર દ્વારા જૈન સમાજના તીર્થંકર આદેશ્વર પરમાત્મા દ્વારા દીક્ષા લીધા પછી 400 દિવસના ઉગ્ર ઉપવાસ સાથે તપસ્યા કરેલ, જે તપસ્યાના ભાગરૂપે આજરોજ આ જૈન પરિવારના 2 સદસ્યો દ્વારા વર્ષિતપ તપસ્યા કરી હતી। જેના ભાગરૂપે આજરોજ અખાત્રીજના દિવસે વર્ષિતપના પારણા કરવામાં આવ્યા હતા। જેના ભાગરૂપે જિનાલયમાં વિશિષ્ટ પ્રકારની ભગવાનની પૂજા, અભિષેક તેમજ જીવદયાના કાર્યક્રમો કરવામાં આવ્યા। ત્યારે મોટી સંખ્યાની અંદર જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જે આ તપસ્વી છે તેઓનો જય જયકાર પણ બોલાવવામાં આવ્યો હતો। બોલો આદેશ્વર ભગવાનની જય। મારું નામ અપેક્ષા વિશાલભાઈ શેઠ છે। અમારા પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાને એમના દીક્ષા બાદ 400 દિવસની વર્ષિતપની આરાધના કરી હતી। એમના આરાધના બાદ એમના પેઢીના રસથી પારણા કરાવવામાં આવ્યા હતા। એ જ રીતે આજે ધાંગધ્રા મુકામે વિશાલભાઈ અને નિમિતભાઈ બંને વર્ષિતપની એવી આરાધના કરી છે। આજે એમના પણ શેરડીના રસથી પારણા થવામાં આવશે।